ભાવનગરના ગાયત્રીનગર નજીક આવેલ સમર્પણ સોસાયટીમાં મનપા દ્વારા નળ અને ડ્રેનેજની લાઇન કાપવામાં આવતા સ્થાનિકોમાં ભારે રોષ। ભાવનગરના ગાયત્રીનગર નજીક આવેલ સમર્પણ સોસાયટીમાં મનપા દ્વારા નળ અને ડ્રેનેજની લાઇન કાપવા આવતા ભારે રોષ પ્રગટ કર્યો હતો। ભાવનગરના સમર્પણ સોસાયટીમાં 21 બ્લોકના 252 મકાનોને નોટિસ અપાઈ હતી, ત્યારે આજે મનપાના અધિકારીઓ નળ અને ડ્રેનેજ કાપવા ગયા હતા। પાણીની લાઇન બંધ થતા રહીશોએ ભારે હોબાળો મચાવ્યો હતો। સ્થાનિકોનું કહેવું છે કે રિપેરિંગ ચાલુ છે, છતાં મનપા કનેક્શન કટ કરવા આવ્યા તે વ્યાજબી નથી। શીતલબેન યોગીતભાઈ અજમેરા, હું સમર્પણ સોસાયટીમાં 15 વર્ષથી રહું છું। પહેલી વાર નોટિસ આવી ત્યારે અમારે કોઈને સંપ નહોતો એટલે ન કરાવે। અત્યારે આમ તાત્કાલિક કોઈ પાસે સગવડ હોય ન હોય અમે રિપેરિંગ ચાલુ કરી દીધું। 1 મહિના દિવસથી અમારે નળની લાઈન કાપી ગયા છે, એ 3 જ બ્લોકની કાપી ગયા છે। 4, 13, 12, 13, 14 ને 7 નંબરની એ 3ની કાપી ગયા છે। આમ પાણી વગર મહિનાથી હેરાન થયા। ત્યારે એમ કીધું હતું તમને રોજ ટાંકા આવશે, ટાંકા આવતા નથી। 2 બ્લોકમાં આવે છે, બીજા કોઈ પણ બ્લોકમાં પાણી આવતું નથી। પાણી વગર હેરાન થઈએ। કાલે નોટિસ આપી ગયા તો એમ કીધું ગટર કાપવા આવશું। અત્યારમાં ગટર કાપવા આવ્યા, અમે કાપવા દીધી નથી। અમારે કોઈને ગટર કાપવા દેવી નથી। અમારો નળ જોડી દો, અમારી પાસે સગવડ હોય ન હોય તોય અમે રિપેરિંગ આજે 20 દિવસથી ચાલુ કરાવી દીધું। વરસાદ કારણે ઓછું રિપેરિંગ થાય છે અને એ લોકો એમ કહે કે તમે કમિશનરની આગળ અમે ગયા હતા તો એમ કે મિટિંગમાં બેઠા મળ્યા નથી, આમ નથી। હવે આટલી પબ્લિક અમારી જાય ક્યાં તમે અમને મકાન આપો તો અમે ખાલી કરીએ, નહીંતર અમે અમારી જગ્યા કોઈ દિવસ ખાલી કરવાની નથી ને અમારે રીડેવલપમેન્ટમાં જવા નથી દેવું। અમે રિપેરિંગ કરાવીને રહેશું। અમે કમિશનરને એટલું લખાણ આપશું, મરશું તો અમારી જવાબદારી અને રહેશું તો અમારી જવાબદારી। ભૂપતભાઈ નાજાભાઈ સાડિયા, સમર્પણ સોસાયટીનો પ્રમુખ છું। શું સમસ્યા છે? હવે સમસ્યા એવી છે કે સાહેબની છે ને અમને 3 નોટિસો મળી કે ભાઈ તમે રિપેર કરાવો। રિપેર પહેલાં હાઉસિંગ બોર્ડની 2 મળી, એટલે હાઉસિંગ બોર્ડની મળી એટલે તરત જ અમે લોકો મિટિંગ કરી અને કમિટી નક્કી કર્યું બ્લોક દીઠ કે ભાઈ આપણે રિપેરિંગ ચાલુ કરાવી દઈએ। હવે એ મિટિંગ ચાલુ કરી અને અમે લોકો રિપેરિંગ ચાલુ કરાવ્યું તો 3જી નોટિસ આવી કે અમે તમારું ગટર કનેક્શન કાપી જશું। હવે એ સમયમાં ગટર કનેક્શન કાપી ગયા એ લોકો, નળ કનેક્શન કાપી ગયા, બરાબર। હવે આવીને આજે પાછા એવું કીધું કે તમે હવે ગટર કનેક્શન અમે કાપી નાખશું। હવે ગટર કનેક્શન કાપવા આવ્યા એટલે અમે કીધું ભાઈ તમારી સૂચના પ્રમાણે અમે કામ ચાલુ કરાવી દીધું છે અને અત્યારે ઓલરેડી કામ ચાલુ છે અને અમને એવું કીધું કે તમે સ્ટ્રક્ચર રિપોર્ટ આપો। હવે સ્ટ્રક્ચર રિપોર્ટ ત્યારે જ મળે જ્યારે અમે રિપેર પૂરું કરાવી નાખીએ ત્યારે। એ લોકો એવું કીધું ગઈકાલની નોટિસની અંદર કે તમે 3 દિવસની અંદર આ જગ્યા ખાલી કરી આપો ટોટલી બધા લોકો, બરાબર। તો આ વસ્તુ યોગ્ય કે અત્યારે 252 ફ્લેટ છે તો ક્યાં જાય આ લોકો, બરાબર? 4000 સ્ક્વેર ફીટનું કામ છે। હા, અને કામ મોટું છે એ, બરાબર। અને તાત્કાલિક લોકો જાય ક્યાં? એટલે મેઇન મુદ્દો એ છે કે અત્યારે અમને થોડો ટાઈમ આપે અને અમારું પાણીનું કનેક્શન છે એ કાપે નહીં અને ગટર કનેક્શન છે એ જોડી દે। પાણીનું જોડી દે ને। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, ભાવનગર।